મહાપુરુષોનો સંગ કરો તો મહાપુરુષ તમને એમ કે વસ્તુને લેજો વિચાર. ગુરુજી કૃપા કરે તો તમને એ વસ્તુ આપે. ગંગા સતી પાણબાઈને કે છે ખોળામાં બેસાડી તમને વસ્તુ આપું પાણબાઈ, ધરાવી દઉં અવિનાશીનું ધ્યાન. મેકો કાંઈ તમારા મસ્તક ઉપર હાથ, પણ આપણે આ જગત સપનાનો ખેલ છે એના વિચાર કરવાનું છોડી થઈને અઘા ભગત કહે છે વસ્તુને લેજો વિચારી. બીજા વિચાર કરવાની કાંઈ જરૂર નથી, તમે વસ્તુને લેજો વિચારી. વંદરાવનને માર્ગ જાતા અમૂલક વસ્તુ જડી, અંતરમાંથી નહીં રે વિચારું હરી. પરમાત્મા છે એ ખરેખરી વસ્તુ છે. બીજાને વશ કરવાનું આપણે કરી છીએ, પણ આપણે આપણને વશ થતા નથી. વસ્તુ આકાશથી આઘેરું હાલું, શું રે બેઠા છો હારી, હૈયામાં શું બેઠા છો હારી. આકાશથી આઘું હાલવું એટલે શબ્દથી જુદું રહેવું. સાક્ષી પદ છે એ સર્વનું સાક્ષી છે. કોઈ તમારા ગુણ ગાય શબ્દથી, કોઈ તમારા અવગુણ ગાય. તમે શબ્દના સાક્ષી રહ્યો અને ભેગા પડો નહીં તો તમે વસ્તુને વિચારી કહેવાય. વસ્તુને લેજો વિચારી, શું બેઠા છો હૈયામાં હારી. પાંચે પાંચ તત્વોને ગણાવે છે પવન, તેજ, પૃથ્વી, આકાશ અને અંબો. એ પાંચેયનો ભાગ સમાવતા શેષે શંભો યશ સ્વયંભો. પાંચે પાંચ તત્વના ભાગને બાદ કરી તો કાંઈક બચે ખરું. એ જે વશિષ્ઠ એટલે બચેલું છે તે સ્વયંભૂ છે યા શંભુ છે. પછીની કડીમાં છે વાદ વિવાદ નક્કી છે. ક્યાંય વાદ થાય એટલે સમજવું કે આ લોકોને પૂરું જ્ઞાન નથી. આપણે આદરમાં રહેવાનું, આપણે વાદ વિવાદ કરાય નહીં. વસ્તુની ગતિને સમજતા મારા મટી ગયા વાદ ને વિવાદ. એટલી મહેનતમાંથી સદગુરુ આપણને બચાવી લે છે. વાદ વિવાદ નક્કી છે, આદરમાં રહીએ. વિવેક ભરેલો આદર થઈ ઓલાને બેહવું ન હોય તો કલાક બેહીને જાય પડે. ચતુર પડે ઘણું ઘણું ચૂકીએ, પણ બધા એને ચતુરાઈ રાખવી ગમે છે. જે ચતુરાઈને ચૂલે ચડાવવાની છે એને બદલે ચતુરપણે ઘણું ઘણું ચૂકીએ, પછી મોરગેથી પણ જઈએ. આવી મોરગું હોય ને એવું જાય. એ વીરા મારા વસ્તુને લેજો વિચારી. દેહથી પર આત્મા છે, દેહથી પર ઇન્દ્રિયો છે.
ઇન્દ્રિયોથી પર મન છે, મનથી પર બુદ્ધિ છે અને બુદ્ધિથી પર આત્મા છે. આત્માથી પર કાંઈ નથી. સૂક્ષ્મ વાત છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ થતા આવે વસ્તુનો છેડો. ગુણ વડે ગર્વો થતા ઉલટો જાય હેઠો. એવી મારા વસ્તુને લેજો વિચાર. ભગવાન કૃષ્ણ બધાયને ગમે છે, પણ ગુણની રેન્જમાં આંટા મારવા છે અને ગુણથી પર ગુણાતીત ગોવિંદને મેળવવો છે, એટલું બધું અઘરું પડે. જે આંખમાં જોવાનો ગુણ છે એને કઈ કૃષ્ણને ઓળખાશ તો કહેશે ના ભાઈ કોણ? એ કયું જનાવર? ગીતાજીમાં લખ્યું છે આ શરીરની કોઈ ઇન્દ્રિયોથી હું મળી શકું એવો નથી. ગમે એટલી કથાઓ સાંભળી લે શ્રવણેન્દ્રિયથી, જગતની બાજીમાં પાવર થાય આવી જાય, પણ એ સાંભળવાનો ગુણ છે એ આકાશ નામના તત્વનો છે, શબ્દ ગુણ છે. અને જેને તમે મળવા માંગો છો એ ગુણાતીત ગોવિંદ છે. એને ગુણથી કેમ પમાય? હા, તમે જો આમ શિલા હોય એની માથે બેસી અને સામે કાંઠે જઈ શકો તો તમને ગુણથી ગોવિંદ મળે, પણ એ શક્ય નથી. એક પાળકો કાઢી નાખો ને તો તરીએ વયો જાય. ઓલી તો શિલા આખી, શિલા સહિત તરી જાવું જેમ આરે હામે. એ વીરા મારા વસ્તુને લેજો વિચારી. અણછતું તે થાય છતું. આખો દી તમારા ઘટમાં બોલે છે અને તમે એના સુખથી વંચિત છો. હગાઈ થઈ હોય ને તો એકબીજા ફોટાથી રોડવે. હવે ફોન થઈ ગયા એટલે ફોનથી રોડવે. ઓલી અગાસી ઉપર જઈને ફોન કરે, ઓલી અગાસી ઉપર જઈને ફોન કરે. વિડીયા મૂકે એટલે બધું જેમ જેમ બધું દેખાય. એમાં કે પ્રગટની ભક્તિ ન આવે. પછી હાલતું તમારા વગર કહીશ ઘડિયા લગન લે છતાંય બે માણસને અંતર પડી જાય. અણછતું તે થાય છતું. જે જોનારો દીકરીની આંખમાં છે એ જ જોનારો દીકરાની આંખમાં છે. પણ દીકરો દીકરીને જોવે, દીકરી દીકરાને જોવે. અને આ મારી વાઈફ છે, આ મારી પત્ની છે, હું એનો હસબન્ડ છું. બોલી એમ કે એ મારા હસબન્ડ છે, એ મારા પતિ છે. જોઈ જોઈને રાજી થાય, પણ બેયની આંખમાં જોવાવાળો પાછો એક. તોય નવરીને સમજે નહીં કે આ હારું કેવું કહેવાય. કોણ ઘર કે કોઈ શાન સમજાવો વામે કોણ પુરુષ કોણ નારી. અણછતું તે થાય છતું. તમે જોઈજો સવારથી અહીં સુધી વાતું કરજો, ત્યાં બોલી રહ્યો છે ને છતો નહીં થાય. તમારે મળવું પડે ને તમારે મટવું પડે. તમારે હો, બાળીને મોટાડતા નહીં, છોકરા વહુને મોટાડતા નહીં, તમારે મટવું પડશે. અણછતું તે થાય છતું. અને છતું હતું ને લીન થયું. નકર આંખ વિચારતા તો દ્રશ્ય થઈ જ જાય. દેખાય છે એક દિવસ દ્રશ્ય થાય છે
ગેમ થાય છે ગુજરી મેળો, દાસ સવો કે સપનાના સુખમાં, બગડેની મોત મૂરખ તેરો. માટે છોડ સોચ ક્ષમતા પકડી લે, મેલી દે મમત મનવા મેરો. તેરો સંગાતી નહીં તોય એકલો, આખીર નહીં કોઈ તેરો. તારા શરીરમાં ગમે એ થતું હોય, તને કહું છું ભાઈ, તારા શરીરમાં ગમે એ થતું હોય, હું તો સાક્ષી રહે ને એના ભેગો હું કામ પડી જશે. એ તન તો તે ગુરુજીને આપી દીધું છે, મને ગુરુજીને આપી દીધું છે. કેળ ફાટતી હોય તો એ તને ખબર પડે છે તો કોઈ હોય તો ખરું ને. ફાટતી હોય કેળને જાણવા વાળો સાક્ષીનો કોઈ સાક્ષી નથી. તમારા ઉપર ધ્યાન રાખો ને. ચરખાની આશા કરશો ચરખો નહીં હરખો આ નીચના પેટનો છે એમાં ફેરફાર ત્યાં જ કરે. આપણે શું કામીનું આ ચરખાની કોઈ આશા કરશોમાં ચરખો નહીં હરખો રાત દે કોઈકની માં આણી નાખે. તમે જવો ને તો એમ સાક્ષી રહેવાની ટેવ જ નથી. બોલે ભોજન અમીર બાબાનું સાક્ષી છે પણ ના પણ એ તો ખરા. માંડ માંડ નવરો ઊભો થાય, માંડ માંડ નવરો બેહે, આખો દી શરીરની જ માં આણતો હોય. મારે તો રોમે રોમે પીડા છે. તો તમને કોઈ દી કીધું કે મને આ તકલીફ છે? આ ચરખાની કોઈ આશા કરશોમાં ચરખો નહીં રે હરખો. આ કોને બનાવ્યો પવન ચરખો? અણછતું તે થાય છતું અને છતું તે લીન થાય. આ જેટલું દેખાય દેખાય નહીં તો શું કરો તમે? આમ હેઠા બેન વિચાર કરો. એ તમને કાંઈ દેખાય જ નહીં તો હું વિચાર કરો મારું બાયડી ક્યાં ગઈ? હા જઈલો ક્યાં ગયો? એનું ક્યાં ગઈ? મારું ઘર ક્યાં ગયું? અરે જ્યાં જોયું તું તો છો ને આજે. હા દેખાય છે એક દી અદ્રશ્ય થાય છે. ગેમ થાય છે ગુજરી મેળો, દાસ થવો કે સપનાના સુખમાં, બગડેની મોત મૂરખ તેરો. માટે છોડ સોચ ક્ષમતા પકડી લે, મેલી દે મમત મનવા મેરો. તેરો સંગાથી નહીં તોય એકલો, આખીર નહીં કોઈ તેરો. ભેગી હોતી હોય પલંગમાં આવી ડબલ બેડના, પણ ભેગી હાલ હાલ જવાનું થયું છે. તમે જાઓ તમારું આયુષ્ય પૂરું થઈ ગયું. પછી મારે બહાર ત્યાં જવું છે, વાં જવું છું, વાં જવું છું. આવે બાવે કોઈ હા એ રોડ જ મનાવ્યો તમને. એ તમે આફરીને થઈ જાવ એના પર. પણ જવાનું થાય તો એ નવરી આવે નહીં ભેગી. તો જા તારા ફૂટા તારા પૂરા થઈ ગયા તો જા. અમે છે ને આવી ગઈ છે. આપ સમાવો વ્યાપકમાં. પહોંચાવાનું મકાન હોય ને તે હમાતા વ્યાપકમાં ક્યાં હમાય બિચારો. આપ સમાવો વ્યાપકમાં અને વ્યાપકમાં આપ ગાળો. બાપા કે હું થોડો અહીંયા થોડામાં ઓળી છે એ પર છું, આખા વિશ્વમાં છું. જગમે જગાને ખાલી કોઈ કે જ્યાં હરજીઓ ને હરી ન હોય. દેશ કાળ વિધિ સૌ માહી, કહો તો કહા જ્યાં હરજીઓ ને હરી નાહી. क्यों तो खरा क्या जो नहीं क्या जग में जगह न खाली कोई. ईश्वर को जान बंदे मालिक वही तेरा है. આપણા આપાપણા શરીરમાં રાખો છે એને કરે વ્યાપકમાં રાખો ને. આપ સમાવો વ્યાપકમાં અને એ વ્યાપકમાં જ આપને ગાળો. તમારે યાદ રહેવાનું વ્યાપકમાં જ. વ્યાપક જાઓ હારી પીરોની પલ પલ બલિહારી. અલિંગે લિંગ લઈ કરીને પરમાત્મા
આ શરીર છે એ પાણીના પિંડ બન્યા છે. લિંગ એટલે પાણી, અને આ બોલી રહ્યો છે એ અણલિંગ છે. અણલિંગે લિંગ લય કરી, એમ જ આપજ ટાળો. વીરા વસ્તુ લઈ જો વિચારી. પોતના અધ્યાસથી ભવ ભમે. ભવ એટલે સંસાર. જે પોતાને શરીર સમજે છે, કડિયા, કુંભાર, કોરી, વાઘરી, બ્રાહ્મણ, ભંગિયા, 18 વર્ણ છે, જે ગણતા હોય, પણ જે એને સમજે છે, અત્યારે તો કેટલા વર્ણ વધી ગયા. આ કોઈ વર્ણવાળો નથી બાપ, વિકારવાળો નથી. કાઢી નાખો વર્ણ વિકાર. જાતિ રે પાતિ નહીં હરિકેરા દેશમાં. જાતિપણું છોડી અજાતિ થાવું પાનબાઈ, કાઢી નાખો વર્ણ વિકાર. ભૂતના અધ્યાસી ભાવ ભમે, પણ ચેતન ચિત્ત ધારો. અષ્ટધા પ્રકૃતિમાં એક ચિત્ત જ નથી, એટલે એ ચિત્ત છે એ ચેતનમાં ધારો. તો શબ્દની પાર શબ્દાતીત ને ઓળખો અખાવ, જે છે બળનહારો. હે વીરા મારા, વસ્તુને લઈ જો વિચારી, શું બેઠા છો અહીંયા હારી. તો આવી વાત છે. વસ્તુને વિચારજો. હા, ગુરુ સિવાય કોઈ વસ્તુ આપે નહીં. મીરાબાઈ કીધે વસ્તુઓ મૌલિક દી મેરે સતગુરુ, કૃપા કર અપનાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. ખર્ચું ન ખૂટે વાંકો ચોર ન લૂટે, દિન દિન બરસ સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. હવે આપણે ગોરધનભાઈને કહ્યું કે તમને જે ઉલટ આવે